અરવલ્લીના મોડાસામાં 15 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા। 4 રસ્તા માલપુર, આઇકોનિક રોડ અને મેઘરજ રોડ પર પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન। વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અરવલ્લીના મોડાસાથી સામે આવ્યા છે, જ્યાં મોડાસામાં પણ વરસાદી વાતાવરણ અને 15 મિનિટની અંદર જ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। અમારા સંવાદદાતા રાકેશ ઓટ કે જે ત્યાંથી તમામ અપડેટ પહોંચાડી રહ્યા છે અને બીટીવી ન્યૂઝ આપના સુધી તમામ ગ્રાઉન્ડ ઝીરોની પરિસ્થિતિ બતાવી રહ્યું છે। ત્યારે હાલ અરવલ્લીમાં વરસાદી વાતાવરણ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ ઓટ। રાકેશ, અત્યારે મોડાસામાં પરિસ્થિતિ શું અને અરવલ્લીના અન્ય બીજા વિસ્તાર કયા પ્રભાવિત? ચોક્કસથી વત્સલ, અરવલ્લી જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, 2 દિવસમાં વરસાદની રેડ એલર્ટ કરવાની આગાહી કરવામાં આવી છે। તેને લઈને મોડાસા શહેરમાં 15 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। શહેરના 4 રસ્તા માલપુર ઇકોનોમિક રોડ પર પાણી ભરાયા છે। તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યો છે। મેઘરાજ રોડ દ્વારકાપુરી પાસે પણ પાણી ભરાયા છે। શહેરના જે કહી શકાય કે મોડાસા બાદ શામળાજી વિસ્તારમાં પણ તે રીતે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના પગલે અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી રહ્યો છે। જી વસંત। જી બિલકુલથી રાકેશ, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર।